જય જય શ્રી કૃષ્ણ. ઘણીવાર એવું થાય કે આપણે ભગવાન સાથે સંબંધ બાંધીએ તો હવે મને એવું સમજણમાં આવ્યું છે કે આપણે સંબંધ બાંધીએ એના કરતાં ભગવાન સંબંધ બાંધે તે વધારે સારું. તો ભગવાનને તમારી સાથે સંબંધ બાંધવા દો. એ કેવી રીતે ખબર પડશે કે ભગવાન તમારી સાથે સંબંધ બાંધી રહ્યા છે? પહેલાં તો 6 મહિના 8 મહિના 1 વર્ષ સુધી નામ સ્મરણ કરો ભગવાનનું, તમારા ઈષ્ટદેવનું. અને પછી જો તમને સ્વપ્નમાં આવીને, પહેલાં તો કદાચ ભગવાન તમને આજ્ઞા કરશે કે સ્વપ્નમાં આવીને તમને, જેમ કે સ્વપ્નમાં તમને કહેશે કે તું મારો દીકરો છે, અરે બેટા એમ કરીને વાત કરે તો સમજો કે એ તમારા પિતા સમાન છે, તમે એના પુત્ર સમાન છો. અથવા તો આવીને કદાચ કે સ્વપ્નમાં અરે મૈયા, અરે માતા, અરે માં, તો સમજવું કે એ તમને એ તમારા દીકરા છે અને તમે એમના માતા છો. એવી રીતે ગોપી ભાવથી કદાચ તમને સ્વપ્નમાં રાસલીલા દેખાય તો સમજો કે ગોપી ભાવથી ભગવાન તમારી સાથે જોડાયેલા છે. બીજી બાજુ એક બીજી પણ વ્યવસ્થા છે કે આવી રીતે સ્વપ્નમાં ન આવે ભગવાન તો કદાચ તમે ક્યાંક નીકળ્યા હોવ કે રસ્તે કે મંદિરે કે ઘરે સંત મહાત્મા આવી જાય ને સંત મહાત્મા તમને સંબોધન કરે, બેટા, મૈયા, દીકરા, ભાઈ, દોસ્ત, આ જે પણ સંબોધન કરે તે સમજો કે ઇનડાયરેક્ટલી ભગવાન તમને આ સંબોધન કરી રહ્યા છે અને એ બતાવી રહ્યા છે કે તમારો સંબંધ એમની સાથે કયો છે. હા, અને એમ કરતાં પણ ના થાય તો કોઈ સત્સંગમાં જાઓ અને વારે વારે એકને એક લીલા ભગવાનની સાંભળવા મળે ત્યારે એ લીલા કયા અર્થમાં છે એ સમજીને ભગવાન સાથેનો સંબંધ સમજી જાઓ. ગોવિંદ સદા સહાય તે. જય જય શ્રી કૃષ્ણ.